નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 માં આજે આપણે વિદ્યુત કોષના શ્રેણી જોડાણ અને વિદ્યુત કોષના સમાંતર જોડાણ ભણવાના છે. ક્લિયર? બરોબર છે ને? ગઈકાલે એટલે કે આગલા વિડીયોમાં મેં તમને સમજાવી દીધું હતું કે ભાઈ વિદ્યુત કોષ કોને કહેવાય, તો આ વિદ્યુત કોષ છે. બરોબર છે કે જેનું EMF E જેટલું હોય અને તેનો આંતરિક અવરોધ સ્મોલ r જેટલો હોય અને આંતરિક અવરોધને આપણે બોક્સમાં દર્શાવીએ છીએ આ રીતે. બરોબર? ઓકે, તો આવા અલગ અલગ વિદ્યુત કોષોને આપણે શ્રેણીમાં જોડીએ, સમાંતરમાં જોડીએ અને સમાંતર અને શ્રેણી મિક્સ કરીએ તો શું થાય એની ચર્ચા કરવાની છે. બરોબર? ઓકે, પહેલા વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ ભણીશું. બરોબર છે? સ્ટાર્ટ કરીએ. વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ. ચલો સ્ટાર્ટ. તો આ એક વિદ્યુત કોષ છે અને એનો આંતરિક અવરોધ R1 હોય. આ બીજો વિદ્યુત કોષ છે, એનો આંતરિક અવરોધ R2 હશે. આ ત્રીજો વિદ્યુત કોષ છે, એનો આંતરિક અવરોધ R3 હશે. અને આ જોડાણ ધારો કે n સુધી છે, એટલે કે વિદ્યુત કોષનો EMF E1, આંતરિક અવરોધ R1, વિદ્યુત કોષનો EMF E2, આંતરિક અવરોધ R2, EMF E3, આંતરિક અવરોધ R3. બરોબર છે? ઓકે, સારું. ચલો, આ બિંદુ એ અને ધારો કે અહીંયા આ જે કોષ છે એનો EMF છે En અને એનો આંતરિક અવરોધ છે Rn. બરોબર છે? અને આંતરિક અવરોધને આપણે આ રીતે બોક્સમાં દર્શાવી દઈશું. ધ્યાન રાખજો કે તમારી ચોપડીમાં આ રીતે દર્શાવેલું નથી. આંતરિક અવરોધ ફક્ત એ લોકોએ ગણતરીમાં લીધો છે પરંતુ દર્શાવેલો નથી. આપણે સમજણ માટે દર્શાવીશું તો વાંચવામાં સરળતા પડશે અને સમજવામાં સરળતા પડશે. બરોબર છે? ચાલો, ઓકે. ધારો કે પ્રવાહનું વહન થાય છે I, તો આ થઈ ગઈ એક સિંગલ બ્રાન્ચ અને સિંગલ બ્રાન્ચમાં વહેતો પ્રવાહ સરખો હોય એટલે કે આ દરેક બેટરી ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ, બરોબર છે ને? પોઝિટિવ નેગેટિવ પ્રમાણે જોડાયેલી છે. એથી આ જોડાણને કહેવાય સહાયક જોડાણ. બરોબર છે ને? કયું જોડાણ છે? સહાયક જોડાણ. બરોબર છે ને? અહીં દરેક કોષ સહાયક જોડાણમાં જોડાયેલો છે અને બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ I છે અને વહેતો પ્રવાહ I છે. ધ્યાન રાખો બાળકો, બિંદુ A આગળથી પ્રવાહ વહે છે બિંદુ B તરફ. ઓકે, તો બિંદુ A આગળથી પ્રવાહ વહેતો હોય તો બિંદુ A ના વોલ્ટેજને આપણે ગણીએ VA, તો VA નો વોલ્ટેજ VB કરતા વધારે હશે. ચોખ્ખી વાત. વધુ વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ તરફ પ્રવાહનું વહન થાય. હવે તમે વિચારી શકો કે આ પ્રવાહની દિશા તમે વિરુદ્ધ કરી દો તો VB વોલ્ટેજ વધારે હશે. કોના કરતા? VA કરતા. બેમાંથી એક જ પરિસ્થિતિ હોય, ત્રીજી પરિસ્થિતિ ન હોય. ક્લિયર? ક્યાં તો VA નો વોલ્ટેજ વધારે હોય, ક્યાં તો VB નો વોલ્ટેજ વધારે હોય. બંનેના વોલ્ટેજ સરખા હોત તો શું થાત? ધારો કે VA અને VB સરખા હોત તો પ્રવાહનું વહન ન થાય. સપાટ રસ્તો હોય તો પાણી ના વહે. પાણીનું વહન ક્યાં થાય? ઢાળ તરફ થાય. જ્યાં ઢાળ મોટો એ વોલ્ટેજ વધારે, જ્યાં ઢાળ ઓછો એ વોલ્ટેજ ઓછો. વધુથી ઓછા વોલ્ટેજ તરફ પ્રવાહનું વહન થાય.
તો ટૂંકમાં બંને બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તો પ્રવાહનું વહન થતું નથી. ક્યાં તો પ્રવાહનું વહન આમ થાય, ક્યાં તો પ્રવાહનું વહન આમ થાય. ક્લિયર? તો હવે શું કરીએ? હવે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા કિર્ચોફનો બીજો નિયમ મેં શું સમજાવ્યો હતો? બે મુદ્દા યાદ રાખવાના હતા. બેટરીના ધનથી ઋણ તો ઋણ લેવાનું અને પ્રવાહની દિશામાં તો ઋણ લેવાનું. બેટરીના ઋણથી ધન તો ધન લેવાનું અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો ધન લેવાનું. તો ચલો આ વોલ્ટેજ VA, ચલો પ્રવાહની દિશામાં છે તો બેટરીના ધનથી ઋણ એટલે શું આવશે? ઋણ આવશે -E1. ચલો તો -I1 R1 સોરી -IR1 એ જ રીતે -E2 -IR2 એ જ રીતે -E3 -IR3 એ જ રીતે સો ઓન ક્યાં સુધી? -EN -IRN બરાબર વોલ્ટેજ કેટલો આવશે? VA આવશે, VB આવશે. બરાબર વોલ્ટેજ કેટલો આવશે? VB આવશે. Therefore VA - VB એટલે કે આ VB ને હું આ બાજુ લઈ દઉં પ્લસ માઇનસ થઈ જાય તો બાકીના બધા પદ સામે લઈ લઉં તો પ્લસ થઈ જાય. તો શું આવશે? E1 + I1 R1 E2 + IR1 E2 + IR2 E3 + IR3 and so on EN + IRN. તો VA - VB જે છે એને કહીશ વોલ્ટેજ નો તફાવત. એટલે એને હું V વડે દર્શાવું તો અહીંયા શું આવશે? E1 + E2 so on EN અને પ્લસ I R1 + R2 and so on RN. ખબર પડી શું કર્યું મેં? E1 E2 E3 EN સુધીના પદ અલગ કર્યા અને અહીંથી I અને I કોમન કર્યા તો R1 R2 R3 અને RN સરવાળો થઈ જાય. Therefore V બરાબર આને કહેવાશે E ઇક્વિવેલેન્ટ. આપેલા પરિપથનો પરિણામી EMF વત્તા I R ઇક્વિવેલેન્ટ જ્યાં E ઇક્વિવેલેન્ટ બરાબર E1 E2 and so on EN પરિપથનો પરિણામી EMF અને R ઇક્વિવેલેન્ટ બરાબર R1 R2 અને RN પરિણામી આંતરિક અવરોધ. તો બાળકો શું થાય જોઈ લો. સહાયક પરિસ્થિતિમાં એટલે કે ધન ઋણ ધન ઋણ ધન ઋણ તો એમાં EMF નો સરવાળો થાય. સિમ્પલ ભાષામાં સમજી લો. તો સહાયક જોડાણમાં EMF નો સરવાળો થાય અને આંતરિક અવરોધ એ તો શ્રેણી જોડાણમાં જ થઈ જાય એટલે એમનો સરવાળો થાય અને આંતરિક અવરોધનો સરવાળો થાય. તો બાળકો આ થઈ ગયું કોષોનું શ્રેણી જોડાણ. બરોબર છે? જોઈ લો એકવાર. તો આપણે સહાયક જોડાણ તો લીધું પરંતુ વિનાશક જોડાણ લઈએ તો ચલો જોઈએ કે આ વિનાશક જોડાણ. પહેલા સહાયક લઈ લઉં તો સહાયક જોડાણ ઉદાહરણ આપું છું કે ધારો કે આ EMF છે 5 વોલ્ટ બરોબર છે અને એનો આંતરિક અવરોધ છે ધારો કે 2 ઓહ્મ અને બીજો EMF છે 3 વોલ્ટ અને એનો આંતરિક અવરોધ છે ધારો કે 3 ઓહ્મ. તો પરિણામી EMF શું થશે? તો પરિણામી EMF થશે 5 + 3 કારણ કે ધન ઋણ છે એટલે કે 8 વોલ્ટ થશે. પરિણામી EMF અને પરિણામી આંતરિક અવરોધ શું થશે? તો 2 + 3
એટલે કે 5 ઓહ્મ થશે. ખબર પડી ગઈ? આંતરિક અવરોધનો સરવાળો થાય. પરંતુ વિનાશક જોડાણ જોઈએ તો વિનાશક જોડાણમાં કેવું હોય? તો વિનાશક જોડાણમાં ઋણ ધન અને ધન ઋણ આ રીતે હોય. બરોબર, ધ્યાન રાખજો બેટા. એટલે કે ઋણ જોડે ઋણ હોય, ધન જોડે ધન હોય. આવી પરિસ્થિતિ ક્યાં હોય? આવી પરિસ્થિતિ જો તમે જુઓ છો, મોબાઈલ ચાર્જ કરવા મૂકો છો ને, મોબાઈલ ચાર્જ કરવા જ્યારે મૂકો ત્યારે મોબાઈલના જે બેટરીનો ધન ઋણ હોય ને એની જોડે તમે જે ચાર્જર છે એનો ધન ઋણ જોડાય. આ તમારી મોબાઈલની બેટરી સમજી લો, તો આ તમારું કનેક્શન એટલે કે ચાર્જરની બેટરી સમજી લો. તો ચાર્જરની બેટરીના ઈએમએફ વધારે છે જે તમારી મોબાઈલની બેટરીને ચાર્જ કરે છે. તો ચાર્જિંગ માટે યાદ રાખી લો, ઋણ જોડે ઋણ, ધન જોડે ધન. ડિસ્ચાર્જિંગ માટે તો ધન ઋણ ધન ઋણ ધન ઋણ. ઓકે, જ્યારે ઈએમએફ વાપરવો હોય એટલે કે પ્રવાહ વાપરવો હોય તો સહાયક જોડાણ જોડવામાં આવે. જ્યારે આપણે બેટરીને ચાર્જ કરવી હોય ત્યારે વિનાશક જોડાણ લેવામાં આવે. એટલે કે ધન ઋણ નહીં, પણ ઋણ જોડે ઋણ અને ધન જોડે ધન. ઓકે, તમને પડી ગઈ? આ E1 એટલે કે ધારો કે આ છે 10 વોલ્ટ અને આ એનો આંતરિક અવરોધ છે ધારો કે 2 ઓહ્મ, અને આ છે 2 વોલ્ટ અને એનો આંતરિક અવરોધ છે ધારો કે 2 ઓહ્મ. ક્લિયર? તો આ કિસ્સામાં શું થશે? 10 વોલ્ટની બેટરી 2 વોલ્ટની બેટરીને ચાર્જ કરશે. બરોબર, અને ટર્મિનલ વોલ્ટેજ કેટલા થશે? ટર્મિનલ વોલ્ટેજ એટલે કે પરિણામી વોલ્ટેજ. તો પરિણામી ઈએમએફ તો 10 માંથી 2 બાદ કરીએ ને એટલા થાય 8 વોલ્ટ થાય. અહીંયા સરવાળો થાય, સહાયકમાં સરવાળો થાય, વિનાશકમાં મોટા ઈએમએફ માંથી નાનું ઈએમએફ બાદ કરીએ એટલો પરિણામી ઈએમએફ આવે. પરંતુ આંતરિક અવરોધ તો શ્રેણીમાં જ છે. આંતરિક અવરોધ શ્રેણીમાં છે એટલે સરવાળો થાય. આંતરિક અવરોધ તો આંતરિક અવરોધ R બરાબર 2 વત્તા 2 બરાબર 4 ઓહ્મ. ક્લિયર? તો આ થઈ ગયું વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ. વિદ્યુત કોષોને બે રીતે શ્રેણીમાં જોડાય, તો સહાયક જે રીતે જોડાય, બીજું વિનાશક રીતે જોડાય. ક્લિયર? સહાયકમાં ધન ઋણ ધન ઋણ ધન ઋણ જોડાણ હોય, ઈએમએફ નો સરવાળો થાય અને આંતરિક અવરોધનો સરવાળો થાય. વિનાશકમાં મોટા ઈએમએફ માંથી નાનું ઈએમએફ બાદ થાય અને આંતરિક અવરોધનો સરવાળો થાય. ચલો અહીંયા લખી દઉં છું. વિનાશક જોડાણમાં મોટા ઈએમએફ માંથી નાનું ઈએમએફ બાદ થાય અને આંતરિક અવરોધનો સરવાળો થાય. તો આ થઈ ગયું તમારું કોષોનું શ્રેણી જોડાણ. ક્લિયર? ઓકે બાળકો, હવે આવશે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. બહુ અગત્યનો મુદ્દો છે. હા, વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. હવે બાળકો ધ્યાન રાખજો અહીંયા કે આ રીતે જોડાણ છે. હું ફક્ત 2 વિદ્યુત કોષ લઉં છું, પછી આપણે એને n જેટલા વિદ્યુત કોષ ઉપર એપ્લાય કરીશું. તો ધારો કે છે આ E1 અને એનો આંતરિક અવરોધ છે R1. બરોબર છે? અને આ ઈએમએફ છે E2 અને એનો આંતરિક અવરોધ છે R2. ઓકે, ધ્યાન રાખજો બાળકો. બુકમાં જે પદ્ધતિ છે એનાથી તમે અલગ લેશો તો ચાલશે. ઓકે, હું ધારો કે આને બિંદુ A કહું અને આને બિંદુ B કહું. ઓકે, આને તમે બિંદુ A કહેશો અને આને બિંદુ B કહેશો તો પણ કોઈ પ્રશ્ન નથી બાળકો. ચલો, હવે અહીંયા પરિપથમાં જે પ્રવાહનું વહન થાય છે એ ધનથી ઋણ તરફ થાય. બરોબર છે? ચલો,
બુકમાં જે છે એના કરતાં હું અલગ રીતે બતાવું છું અને વેલિડ છે, ધ્યાન રાખજો. ધારો કે આ પ્રવાહ જે છે એ પ્રવાહ છે આઈ, તો આ થઈ ગયું જંકશન તમારું, અને જંકશન આગળ શું થાય? કિર્ચોફના પહેલા નિયમ મુજબ હંમેશા પ્રવાહનું વિભાજન થાય. તો ચલો, આ થઈ ગઈ બ્રાન્ચ નંબર 1, આ થઈ ગઈ બ્રાન્ચ નંબર 2. તો આમાંથી વહેતો પ્રવાહ ધારો કે છે I1 અને આમાંથી વહેતો પ્રવાહ છે ધારો કે I2. તો I1 અને I2 અહીંથી ભેગા થાય તો આ I1 જ આવશે અને આ I2 આવશે. તો I1 અને I2 ભેગા થાય તો ફરી પાછો આપણને પ્રવાહ I મળી જાય છે, પ્રવાહ I મળી જાય છે. બરોબર છે ને? ઓકે. બીજો મુદ્દો યાદ રાખો, મેં તમને સમાંતર જોડાણ શીખવાડતી વખતે પણ કીધો હતો કે સમાંતર જોડાણમાં ગમે તેટલી બ્રાન્ચો હોય, દરેક બ્રાન્ચનો વોલ્ટેજ સરખો હોય. આ મુદ્દો અગત્યનો, અને આના આધારે જ દાખલા સોલ્વ થાય. આ એક બ્રાન્ચ, બીજી બ્રાન્ચ, ત્રીજી, ચોથી, પાંચમી, અરે 50 બ્રાન્ચ લઈ 100 બ્રાન્ચ લો ને તમે, દરેક બ્રાન્ચનો વોલ્ટેજ સરખો થાય, બ્રાન્ચ વોલ્ટેજ સરખો. તો અહીં સમાંતર જોડાણમાં બ્રાન્ચ વોલ્ટેજ સમાન થાય. બરોબર છે? ધારો કે બ્રાન્ચ વોલ્ટેજ V છે, ધારો કે બ્રાન્ચ વોલ્ટેજ કેપિટલ V છે. હવે તમે સમજી લો કે અહીંથી બિંદુ A થી શરૂ કરીને બિંદુ B સુધી જાય છે પ્રવાહ. બરોબર છે ને? I1, I2 અને I2. તો આ જે પહેલી બ્રાન્ચ માટે હું કિર્ચોફનો બીજો નિયમ વાપરું, બરોબર છે? પ્રથમ બ્રાન્ચ માટે હું કિર્ચોફનો બીજો નિયમ વાપરું તો એ બ્રાન્ચનો વોલ્ટેજ છે V. તો પ્રથમ બ્રાન્ચ માટે કિર્ચોફનો નિયમ વાપરતા કિર્ચોફનો બીજો નિયમ એટલે હું અહીંયા લખીશ KSL, કિર્ચોફ સેકન્ડ લો વાપરતા, કિર્ચોફ સેકન્ડ લો વાપરતા KSL ટૂંકાક્ષરી નામ, તો શું આવશે? તો V, બરોબર છે? આ વોલ્ટેજ V, બેટરીના ધનથી ઋણ એટલે કે ઋણ, એટલે કે -E1. ઓકે. પ્રવાહની દિશામાં માઇનસ એટલે કે -I1 R1, બરોબર છે? ઓકે. અને બરાબર આવશે 0, બરાબર આવશે 0. 0 મેં એટલા માટે લીધું કે આ બંને બ્રાન્ચમાં ગમે તે એક છેડાનો વોલ્ટેજ યાદચ્છિક રીતે 0 લઈ શકાય, કારણ કે વોલ્ટેજ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મહત્વનો છે. વિદ્યુત સ્થિતિમાનનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી. એટલે કે આનો વોલ્ટેજ V1, આનો વોલ્ટેજ એટલે કે આનો વોલ્ટેજ VA, આનો વોલ્ટેજ VB. તો VA ને હું V કહું, VB ને 0 કહું, ચાલે. VA - VB એ તો V જ રહેવાના છે. Therefore V બરાબર E1 પ્લસ I1 R1, સમીકરણ નંબર 1. આ જ રીતે બીજી બ્રાન્ચ માટે કિર્ચોફ સેકન્ડ લો વાપરતા તો V માઇનસ E2 માઇનસ I2 R2 બરાબર 0. Therefore V equal to E2 plus I2 R2. સમીકરણ નંબર 2 કહીશ હું આને. સમીકરણ નંબર 2 કહીશ. સમીકરણ નંબર 1 પરથી હું I1 નું મૂલ્ય લઈ શકું. ઓકે. સમીકરણ નંબર 2 પરથી 1 પરથી I1 બરાબર કેટલા આવે? તો જો આ I1 છે એને સામે લઈ જવું તો અહીંયા શું આવશે? V માઇનસ E1 ભાગ્યા R1, V માઇનસ E1 ભાગ્યા R1. એ જ રીતે I2 બરાબર શું આવશે? તો V માઇનસ E2 ભાગ્યા
R2. ઓકે, ચલો હવે કુલ પ્રવાહ, તો કુલ પ્રવાહ લઈશ I બરાબર આવશે I1 પ્લસ I2. કુલ પ્રવાહ I બરાબર આવશે I1 પ્લસ I2. તો ચલો I બરાબર, ચલો I1 કેટલા, તો V માઇનસ E1 બાય R1 પ્લસ I2 કેટલા, V માઇનસ E2 બાય R2. એટલે કે I1 ની કિંમત મૂકી અને I2 ની કિંમત મૂકી. Therefore પ્રવાહ I બરાબર V upon R1 minus E1 upon R1 plus V upon R2 minus E2 upon R2. બરોબર છે? Therefore I બરાબર શું આવશે અહીંયા? V કોમન કરી દો તો 1 upon R1 plus 1 upon R2. ક્લિયર? અને માઇનસ ચિહ્ન બહાર કાઢો, આ બંનેમાંથી માઇનસ ચિહ્ન બહાર કાઢો તો શું આવશે? E1 બાય R1 પ્લસ E2 બાય R2. આ થઈ ગયું પ્રવાહનું સમીકરણ. બરોબર છે? ઓકે, હવે જો ધ્યાન રાખજો, અહીં I બરાબર, ચલો V, તો આના આ રીતે પણ લખી શકાય R1 R2 R1 પ્લસ R2. ઓકે, અહીંયા માઇનસ E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2. બાળકો ધ્યાન રાખજો, ખૂબ ખૂબ અગત્યનો મુદ્દો ભણાવવા જઈ રહ્યો છું. મેં અહીંયા R1 R2 લસા લીધો, અહીંયા R1 R2 લસા લીધો, તો અહીંયા E1 R2 પ્લસ E2 R1 થાય. બરોબર છે? ઓકે, બરોબર છે? આ નોંધી લો પહેલા. તો બાળકો આપણે આ સૂત્ર સુધી આવ્યા. ચલો હવે આગળ આ નોંધી લેજો પહેલા, થિયરી થોડી મોટી છે. તો આ સમીકરણ છે ને, એને હું આ રીતે ગુણું બંને બાજુ કે I R1 R2 upon R1 plus R2 બંને બાજુ. તો અહીંયા શું આવશે? V R1 plus R2 upon R1 R2 તો છે જ, અને ગુણાકારમાં આવશે R1 R2 upon R1 plus R2. ઓકે, અને માઇનસ E1 R2 પ્લસ E2 R1 છેદમાં R1 R2 છે, તો ગુણાકારમાં આવશે R1 R2 upon R1 plus R2. એટલે શું કર્યું કે બંને બાજુ R1 R2 upon R1 plus R2 વડે ગુણતા, તો જો આ પદ ઉડી જાય આખે આખા, અને અહીંયા R1 R2 ઉડી જાય, તો ફાઇનલ ઇક્વેશન મળશે કે I R1 R2 upon R1 plus R2 is equal to વોલ્ટેજ V અને માઇનસ E1 R2 plus E2 R1 છેદમાં R1 plus R2. હવે તમે વિચારશો કે આવું કેમ કર્યું? તો આવું એટલા માટે કર્યું કે આ થયો વોલ્ટેજ, તો આ પણ વોલ્ટેજનો ભાગ થાય કારણ કે એની જોડે જોડાયેલો છે. તો V બરાબર IR, એટલે કે ઓહમનો નિયમ લાવવા માટે આવું કર્યું. આ વોલ્ટેજ તો આ વોલ્ટેજનો ભાગ થાય, તો I અને આ થઈ ગયો અવરોધનો ભાગ. તો ઓહમનો નિયમ લાવવા માટે આ રીતે ગુણાકાર કરવામાં આવ્યો છે. તો જુઓ અહીંયા therefore અહીં આ સમીકરણ જે છે V બરાબર, V ના સૂત્ર કરતા બનાવી દઈએ તો V બરાબર આવશે E1 R2 પ્લસ E2 R1 છેદમાં R1 પ્લસ R2. બરોબર છે? અને પ્લસ I R1 R2 upon R1 plus R2. આવું સમીકરણ મળે. બાળકો તમારી બુકમાં અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ છે, કોઈ ફેર ના પડે કારણ કે આપણે પ્રવાહની દિશા એ રીતે લીધી છે. V બરાબર IR સૂત્ર મળવું જોઈએ. તો આ વોલ્ટેજ અને આ પણ વોલ્ટેજ. બરોબર છે ને? અહીં E1
R2 પ્લસ E2 R1 છેદમાં R1 પ્લસ R2 ને E ઇક્વિવેલન્ટ એટલે કે પરિપથનો પરિણામી EMF કહેવાય. બાળકો અગત્યનું સૂત્ર, હજી આમાં હું તમને શોર્ટકટ આપું છું, એકદમ સરપ્રાઈઝ થઈ જશો. બરોબર છે? 3 પેજના દાખલા 4 સ્ટેપમાં ગણાશે. આનું આપણે હજી પણ એક એનાલિસિસ કરીએ. ક્લિયર? હાલ શીખી લો. અને R1 R2 અપોન R1 પ્લસ R2 આને આપણે કહીશું R ઇક્વિવેલન્ટ. આ કોના બરાબર છે? તો 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 જેવું છે સમીકરણ. જોઈ લો. બરોબર ને? આ કોના જેવું સમીકરણ આવ્યું કે 1 અપોન R ઇક્વિવેલન્ટ બરાબર આવશે 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 જેવું. ઓકે, જોઈ લો. તો આને કહેવાશે પરિપથનો પરિણામી અવરોધ. પરિણામી અવરોધ. બેટા એનાલિસિસ કરીએ આપણે આને. તો જો બંને છે EMF, તો એનું પરિણામી EMF આ રીતે આવશે. અવરોધ જુઓ, અવરોધ સમાંતરમાં છે ને, આવી ગયો સમાંતર જોડાણનો નિયમ. સમાંતર જોડાણનો નિયમ આવી ગયો ને, 1 અપોન R બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 સો ઓન 1 અપોન Rn સુધીનો. ક્લિયર? ઓકે. હવે આપણે આનું એનાલિસિસ કરીએ કે આ કિસ્સામાં અહીંયા બે બેટરી છે. તો બે બેટરી અને બંનેના આંતરિક અવરોધ અનુક્રમે R1 R2 હોય તો EMF આવું મળે. બેની જગ્યાએ 3 બેટરી હોય તો આ સૂત્ર લખવું અઘરું પડી જાય. તો હું તમને આ સૂત્રનું શોર્ટકટ બતાવી દઉં છું કે આનું એનાલિસિસ કેવી રીતે થાય. તો ચલો અહીંયા E ઇક્વિવેલન્ટ લઈએ. બરાબર શું આવશે? E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2. અંશ અને છેદને R1 R2 વડે ભાગી નાખો. બરાબર આવશે E1 R2 પ્લસ E2 R1 છેદમાં R1 R2 છેદમાં R1 પ્લસ R2 છેદમાં R1 R2. મેં શું કર્યું? R1 R2 વડે ભાગી નાખ્યા. તો જો મને એક સરસ સૂત્ર મળી જાય કે જેનાથી તમે ગમે તેટલી બ્રાન્ચ હોય એનું તમે એનાલિસિસ કરી શકો. બરોબર છે? ચલો અહીંયા E1 R2 અપોન શું આવશે? R1 R2 થઈ જાય વત્તા E2 R1 અપોન R1 R2 થઈ જાય છેદમાં R1 અપોન R1 R2 થઈ જાય અને R2 અપોન R1 R2 થઈ જાય. તો જો R2 R2 ઉડી ગયા, R1 R1 ઉડી ગયા. ઓકે, અહીંયા R1 R1 ઉડી ગયા, R2 R2 ઉડી ગયા. એટલે આપણને સૂત્ર મળશે E ઇક્વિવેલન્ટ બરાબર આવશે E1 by R1 plus E2 by R2 upon 1 upon R1, ઓકે, પ્લસ 1 upon R2. તો જો શું થાય અહીંયા? એક સિમિલરિટી મળે. E1 એનો આંતરિક અવરોધ R1, E2 એનો આંતરિક અવરોધ R2 છેદમાં 1 upon R1 1 upon R2. હવે જો આવી n બ્રાન્ચો હોય તો શું થાય? અપ ટુ E3 by R3, E4 by R4, E5 by R5, 1 upon R3, 1 upon R4, 1 upon Rn. ખબર પડી ગઈ? તો આવી n બ્રાન્ચો માટે આ સમીકરણ જે છે એને તમે ઇક્વિવેલન્ટ સમીકરણ કહી શકો. આને તમે બ્રાન્ચ વોલ્ટેજનું સમીકરણ પણ કહી શકો. આને તમે બ્રાન્ચ વોલ્ટેજનું સમીકરણ કહી શકો. અને તમારી બુકમાં નથી આપ્યું પણ આને કહેવાશે મિલમેનનો થિયરમ. બરોબર છે? આનું નામ છે મિલમેન થિયરમ. ઓકે, બરોબર છે ને? ઓકે, જ્યારે આના દાખલા આવશે ત્યારે હું આનો ચમત્કાર તમને બતાવીશ. આ સૂત્ર ખૂબ અગત્યનું બ્રાન્ચ વોલ્ટેજ શોધવા માટેનું. આઈઆઈટી નીટની પરીક્ષાઓમાં જે બાળકો તૈયારી કરે છે એમાં બ્રાન્ચ વોલ્ટેજ આ સૂત્રની મદદથી શોધે છે. ડોટ બે પેજના દાખલા એ લોકો 3 સ્ટેપમાં કેવી રીતે સોલ્વ કરે છે? તો આના કારણે સોલ્વ કરે છે. ક્લિયર? ઓકે, જોઈ લો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ સૂત્રનો ઉપયોગ શીખવાડીશ. બરોબર છે? તો અહીંયા આજે મેં તમને વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ અને વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ શીખવાડ્યું. ઓકે, થેન્ક યુ વેરી મચ.